सोच न्यूज, एक नई सोच के साथ। માંડલમાં શ્રી મહાત્મા શાળાના કેમ્પસમાં તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ। આ પ્રસંગે માંડલ મામલતદાર હર્ષાબેન રાવલ, શાળાના આચાર્ય અને શિક્ષણ બોર્ડના સભ્ય મનુભાઈ પાવરા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવેશ રથવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. રબારી, ભાજપના પ્રમુખ દશરથ પટેલ તેમજ વન અધિકારી વાઘેલાબેન, મામલતદાર, તાલુકા પંચાયતની સમગ્ર ટીમ, પોલીસ અધિકારી, હોમગાર્ડ જવાનો તેમજ આરોગ્યમાં વિષ્ણુભાઈ ઉપાધ્યાય સહિત સ્ટાફ, નર્સિંગ બહેનો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ યોગ, જુદા જુદા અભ્યાસો, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ કર્યા હતા। શાળામાં વ્યાયામ શિક્ષક પસાભાઈ અને હરદેવભાઈ દ્વારા સૌ મહાનુભાવોને યોગ કરાવવામાં આવ્યા હતા, જેમાં કપાલભાતિ, વૃક્ષાસન, પર્વતાસન, અર્ધચક્રાસન, ભુજગાસન જેવા યોગ, અનુલોમ વિલોમ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને હળવી કસરતો કરાવી અને યોગના ફાયદા અને કયા રોગો માટે કયા પ્રકારના યોગા કરવા જોઈએ તે તમામ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે આચાર્ય મનુભાઈએ પણ વિશ્વ યોગ દિને વક્તવ્ય આપ્યું। તેમણે પોતાની શાળામાં તાલુકા કક્ષાની ઉજવણી બદલ તંત્રનો પણ આભાર માન્યો હતો। તદુપરાંત માંડલ શ્રી મેઘમણી પરિવાર શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ, પીએમ શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય ભરત દરજી તેમજ શાશ્વત વિદ્યાલયમાં નિલેશભાઈ રાઠોડ, વૈભવલક્ષ્મી વિદ્યાલયમાં દિનેશભાઈના માર્ગદર્શન હેઠળ દરેક શાળાઓમાં વ્યાયામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ કરાવાયા હતા।